77 વર્ષના સિક્યોરિટી ગાર્ડ પર એક શખ્સે નિર્દયતાથી હુમલો કર્યો। લાકડી, થપ્પડ અને લાતથી તેઓને અધમુઆ કરી નાખ્યા। ઘટના સુરતના રાંદેરની સોસાયટીની છે, જ્યાં નિર્દયી શખ્સે વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને ન માત્ર માર માર્યો, પરંતુ પગ પકડીને 8 થી 10 ફૂટ ઢસડ્યા। શરૂઆતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિક્યોરિટી ગાર્ડ એ શખ્સને કંઈક કહી રહ્યા છે, બાદમાં ગુસ્સે થઈને તેમના પર તૂટી પડે છે। દાવા પ્રમાણે ધૂળેટીના દિવસે સિક્યોરિટી ગાર્ડ ફરજ પર હતા, ત્યારે એ દિવસે એક કારમાં આવેલા બે શખ્સ હોસ્પિટલના પાર્કિંગમાં આવ્યા અને પેશાબ કરવા લાગ્યા હતા। જે જોઈ સિક્યોરિટી ગાર્ડે તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા વિનંતી કરી। આથી આ શખ્સ ઉશ્કેરાઈ ગયો અને કાકાને જમીન પર પછાડીને નિર્દયતાપૂર્વક માર માર્યો। બાદમાં અન્ય એક શખ્સ આવે છે અને હુમલાખોરને લઈને ભાગી જાય છે। બાદમાં બે મહિલા ત્યાં આવીને ગાર્ડને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડે છે। વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા થઈ છે। રાંદેર પોલીસે આ મામલે આરોપીની શોધખોળ શરૂ કરી છે। 77 વર્ષના સિક્યોરિટી ગાર્ડ પર એક શખ્સે નિર્દયતાથી હુમલો કર્યો। લાકડી, થપ્પડ અને લાતથી તેઓને અધમુઆ કરી નાખ્યા। ઘટના સુરતના રાંદેરની સોસાયટીની છે, જ્યાં નિર્દયી શખ્સે વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને ન માત્ર માર માર્યો, પરંતુ પગ પકડીને 8 થી 10 ફૂટ ઢસડ્યા। શરૂઆતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિક્યોરિટી ગાર્ડ એ શખ્સને કંઈક કહી રહ્યા છે, બાદમાં ગુસ્સે થઈને તેમના પર તૂટી પડે છે। દાવા પ્રમાણે ધૂળેટીના દિવસે સિક્યોરિટી ગાર્ડ ફરજ પર હતા, ત્યારે એ દિવસે એક કારમાં આવેલા બે શખ્સ હોસ્પિટલના પાર્કિંગમાં આવ્યા અને પેશાબ કરવા લાગ્યા હતા। જે જોઈ સિક્યોરિટી ગાર્ડે તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા વિનંતી કરી। આથી આ શખ્સ ઉશ્કેરાઈ ગયો અને કાકાને જમીન પર પછાડીને નિર્દયતાપૂર્વક માર માર્યો। બાદમાં અન્ય એક શખ્સ આવે છે અને હુમલાખોરને લઈને ભાગી જાય છે। બાદમાં બે મહિલા ત્યાં આવીને ગાર્ડને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડે છે। વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા થઈ છે। રાંદેર પોલીસે આ મામલે આરોપીની શોધખોળ શરૂ કરી છે। 77 વર્ષના સિક્યોરિટી ગાર્ડ પર એક શખ્સે નિર્દયતાથી હુમલો કર્યો। લાકડી, થપ્પડ અને લાતથી તેઓને અધમુઆ કરી નાખ્યા। ઘટના સુરતના રાંદેરની સોસાયટીની છે, જ્યાં નિર્દયી શખ્સે વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને ન માત્ર માર માર્યો, પરંતુ પગ પકડીને 8 થી 10 ફૂટ ઢસડ્યા। શરૂઆતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિક્યોરિટી ગાર્ડ એ શખ્સને કંઈક કહી રહ્યા છે, બાદમાં ગુસ્સે થઈને તેમના પર તૂટી પડે છે। દાવા પ્રમાણે ધૂળેટીના દિવસે સિક્યોરિટી ગાર્ડ ફરજ પર હતા, ત્યારે એ દિવસે એક કારમાં આવેલા બે શખ્સ હોસ્પિટલના પાર્કિંગમાં આવ્યા અને પેશાબ કરવા લાગ્યા હતા। જે જોઈ સિક્યોરિટી ગાર્ડે તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા વિનંતી કરી। આથી આ શખ્સ ઉશ્કેરાઈ ગયો અને કાકાને જમીન પર પછાડીને નિર્દયતાપૂર્વક માર માર્યો। બાદમાં અન્ય એક શખ્સ આવે છે અને હુમલાખોરને લઈને ભાગી જાય છે। બાદમાં બે મહિલા ત્યાં આવીને ગાર્ડને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડે છે। વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા થઈ છે। રાંદેર પોલીસે આ મામલે આરોપીની શોધખોળ શરૂ કરી છે।